નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બરાબર, તો ભાઈ આજે આપણે જવાનું છે એક પ્રસંગમાં. બરાબર, આપણા ઘરેથી છે ને થોડુંક 1 કિલોમીટર દૂર થાય છે, તો ત્યાં જવાનું છે ને હાલીને જવાનું છે. ભાઈ મારે અટાણે જો વાં ને ગાડીઓ તમને આસપાસ 4 વ્હીલર બધું પડ્યું દેખાતું હોય જો વાં. બરાબર, અને મારે હું છે ને અટાણે ક્યાંથી ખબર, જો અમારું ઓલું મકાન દેખાય એ મકાનથી એટલો આગો આવી ગયો હું, અને ત્યાંથી જો હું ખેતરમાં પાંહેરો અહીંથી આમ જાઉં. આપણા ગામડામાં એક શું ખાસિયત ખબર, કે જો ઉનાળાને અટાણે જો જમીન બધી ખાલી પડી ને, તો અહીંથી છે ને આપણે સવારના ટાણે આવીને તો અહીં ચોખ્ખી હવા આવે. અહીં આપણે છે ને મજા જાય રાખે. ખેતરમાં આપણે સૂતા હોય ને તો જો ઓલબાજુ ચા નાખવાનું ને એવું કામકાજ હાલે. મોટી જમીન હોય ને ચા ને નાખવાનું કામકાજ હોય, ઝીણકી જમીનવાળા હોય તો એને ચા ને બધું નખાઈ ગયું. અટાણા ચા જોઈ લ્યો કેવા હાવ હાકડા હાકડા. આવા ચા તમે ક્યાંય જોયા નથી. મને એમ છે આ 20ની જારી કે 18ની જારી હોય તો હોય, કારણ કે બહુ તો મને આ ચામાં બહુ ખબર ના પડે. પણ આ ચાની કન્ડિશન જોતા એમ લાગે, હાવ જોતા પાર્યું કહી દે એવું લાગે. જોઈ ચા આમાં તમને ક્યાંય દેખાય? ભાઈ આવા ચા નાખવા એથી કરતાં તો છે ને આપણે લીટીએથી પાર્યું નાખવી સારી. હવે તો આમાં નકરી પાર્યું જ દેખાય, મને આમાં ક્યાંય ચા નથી દેખાતા. ચા નાખવાવાળાને એકાદું મેડલ તો જડવું જ જોઈએ, ભલે ટ્રેક્ટરવાળો હોય, ગરદણી હોય, ગમે એવું હોય, એકાદું મેડલ તો એને દેવું. પાર્યું નાખવી એથી કરતાં ખેતર રોગું રાખવું સારું. મેં ઘરેથી હું કહ્યું ને હાલ લગભગ અડધી કલાક થઈ ગઈ, હજી વાં ભૂગ્યો નથી. તો જ્યાં અહીંયા છે ને ગુંદો છે ટાઢો છાંયો, તો ત્યાં છાંયો બરાબર ઘડીક વાર છાંયા બેસી અને પછી આપણે નીકળી. જો અહીં ગુંદાનો છાંયો છે, ભારી છાંયો છે, તો એ છાંયા આપણે બેસીને ઘડીક વાર અને પછી જાય. કારણ કે વાં અમે ઓલું મંડપ હોય ને તો અંદર હાવ ઉવાર કરે, હાવ ગરમી થાય. એથી કરતાં અહીં બેસવું સારું. શોર્ટકટ કવડો માર્યો ખબર, જે આપણે છે ને ઓલ બાજુ થાય ને આમ ઘૂમરો ફરે, બરાબર ડામર રોડ આવે. એના બદલે જો અમારે ઘર આમ પડખે હતું ને ત્યાંથી આમ ડાયરેક્ટ સીધો મેં એને આમ શોર્ટકટ માર્યો વાડીમાં, પાંહેરો હપકાઈ તો વહેલો પૂગી ગયો. નકર ઉમળો હોત તો 2-3 દી પૂગત. સ્વાગત કરવા ઊભા જ છે. હવે ધોકેથી સ્વાગત કરે કે રામ રામ કરીને એ તો ભગવાન જાણે, કારણ કે આપણે આવ્યા ખેતર પાંહેરા સાહ વીખવાન બાને હે ને આપણે બે ક્યાંક ધોકા આટી લઈએ નહીં થારું. આપણે જે જગ્યાએ પગવાનું હતું ત્યાં પગી ગયા બરાબર. અને અહીંયા બે જીણકા છોકરા બહુ હરખડાઈ ગયા. અમારે વ્લોગમાં આવું આવું ને તમને એમ લાગતું અહીંયા કે પંજાબ વાળા છે બરાબર, એ જ એક ટ્રેક્ટરના શોખીને. આપણા ગુજરાત વાળા શોખીને. જો મારી પાસે મેસી છે ને ડાયના ટ્રેક પડ્યું, કેવું મોડિફાઈ કરાવેલું હોય જોઈ. હું તમને હજી એક ફર બતાડી દઉં. આ ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બરાબર 246 છે અને ડાયના ટ્રેક છે. અને આ ટ્રેક્ટર હમણાં લગભગ લીધું એના 1.5 વર્ષ થયા. અને એવું નથી કે ભાઈ પંજાબ વાળા એક જ શોખીને કે એ જ પંજાબી સાઇડલી નખવી શકે અને એ જ છે ને મોડિફાઈ કરાવી શકે. આપણા ગુજરાતના ખેડૂત જો ભારે શોખીને પંજાબી સાઇડલી નાખેલી છે, આગળ બે હરીહા નાખેલા અને પાછળ સારામાં સારું મ્યુઝિક સિસ્ટમ છે. અને આગળ જો હાકરું નાખેલી છે. અને આ ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન છે. લુક કંઈક ભાઈ ટ્રેક્ટરનું પંજાબી સાઇડલી હોય ને કંઈક અલગ જ આવે. એટલે આ ટ્રેક્ટર નવું જ છે. આ ભાઈ લીધું એને લગભગ 1.5 વર્ષ ત્યાં, તો એને લીધા ભેગું જ લગભગ એને નાખેલી છે. એટલે ટ્રેક્ટર હજી નવું છે ને, એટલે એમાં પંજાબી સાઇડલી એટલે વાતું રહેવા દે ભાઈ. ખેડૂત છે ને આ ટ્રેક્ટરના શોખીન બહુ. મેસી ડાયના ટ્રેક છે બરાબર, એના ઉપર આપણે ચડીને જરાક જોઈ લઈ શું છે, શું ફીચર છે, શું નથી. અને જો આવો કંઈક લુક લાગે બરાબર, ઉપરથી આવો કંઈક છે ને આપણે નજારો આવે. ટ્રેક્ટર થોડુંક આમ જોવા જઈએ તો આપણે લાંબુ લાગે. અને અહીંયા જો અહીંયા બેસવા માટેની જગ્યા ઘણી છે, અહીં જોઈ લો તમે. ભાઈ મેસી ડાયના ટ્રેકનો આ ઉપરનો લુક છે બરાબર. અને આ ગેર છે આઈલોનો બરાબર. અને આ ગેર છે આપણે આગળ પાછળ 4 ગેર આવે આમાં. અને પણ ભાઈ આમાં એક ખાસિયત શું ખબર, રિવેસ એટલે કે હે ને પાછળનો ગેર છે ને આપણે આમાં નથી દેતા. રિવેસનો ગેર જો અહીંયા દઈ દીધો. જો આ ગેર દેખાય જેસીબીની વાયરી છે ને, તમે આમ પાછળ કરો ને તો પાછળ જાય ટ્રેક્ટર, આગળ કરો તો આગળ જાય, ને વચમાં રાખો ને તો ટ્રેક્ટર અહીંયા ઊભું રહે. ભાઈ આ આખું મેસી ડાયના ટ્રેક છે બરાબર. અહીંયા સ્પેસ પણ ઘણી છે, આપણે જોઈ લો. અહીંયા બીજા ટ્રેક્ટરની છે ને કમ્પેરિઝનમાં સ્પેસ જાજી આવે અહીંયા આપણે, એટલે હાકેર ના પડે એમ. અટાણ ચાવી છે પણ ચાલુ ના કરાય, કારણ કે ઘરધણીને વાહે થાય. મારા તેરે કો ડર નહીં લગતા. જો 3 ખેપા દેખાય, એ ખેપા છે ને આ ટ્રેક્ટર તાણતું હતું. અને જો ઓલી વાડીમાં છે ને હાકેલો છે ખેપા, આ ટ્રેક્ટરથી જ હાકેલા છે. તો જે આ બધી વાડીઓમાં છે ને આ ટ્રેક્ટરથી જ ખેપા હાકેલા છે. અટાણે આપણે સાઈનું કાઉન્ટર લઈ લીધું છે બરાબર. આપણે જગ છે ને રમેશભાઈ આપણા ગ્લાસ ગોઠવે છે, આપણીમાં છે ને સાઈ ભરવાની છે. અટાણે જમવા બેસી ગઈ છે બરાબર છે. અને અમે સાઈસનું કાઉન્ટર પકડી લીધું છે ને સાઈ આખા ગ્લાસ ભરી દીધા ને કાગણી વાવડાને બધા ઉડી ગયા હતા. જો અહીંયા બધા હેઠા વયા ગયા તોલ બાજુ. મશીન તમે જોઈ શકતા હો, જે આ મશીન છે ને આપણે છે ને શાકભાજી કાપવાનું છે. ગમે બટેકા મરચાં ગમે નીચે રાખો ને, જે આમ કરો ને એટલે એને ડાયરેક્ટ કપાઈ જાય. અને આ મશીન થોડુંક મોંઘું આવતું હોય, પણ આવું છે ને આપણે ઘણું કામ છે ને આમ સહેલું કરી દઈએ. ભાઈ આપણે 12 વાગે બરાબર જમી લીધું હતું અને 2-2.5 કલાક અહીંયા બેઠા. તો ફાઇનલી પાછા આપણે ઘર બાજુ નીકળી જઈએ, કારણ કે તડકો બહુ છે. ઘરે જઈને ઘડીક પૂરો ખાઈ લઈ. આપણે વાંથી તો આવી ગયા બરાબર, પણ એમાં એવું હે કે ત્યાંથી આવીને ડાયરેક્ટ આપણે તડકાનું લીધું આપણે બાજરો વાટવાનું. જો વાહે ને આપણે બાજરો થોડોક હતો ને, જો ઓલી જગ્યાએ તો બાજરો છે ને ત્યાં વાટી લીધો હોય બરાબર. અને બાજરો વાટીને ડાયરેક્ટ આપણે બાજરો લણવાનું કામ કર્યું.
તે હું દાંતેડું લઈને વાળતો હતો ને દાંતેડું હતું ઓલું થોડુંક કાકરવાળું. તો જો મારા પગમાં હે ને થોડુંક બેસી ગયું તે રહી ગયું કાંઈ નસ સુધી પૂગી જાય. જરાક ઓછી જીક લાગી ગઈ, વધારે જીક લાગી ગયો ને તો નસ સુધી પૂગી જાય. પણ વાંધો નથી આવ્યો, પાટો બાટો બાંધી દીધો છે ને અટાણ બેઠો હું નિરાતે. ટૂંકમાં આટલું બધું મિત્રો લાગ્યું નથી બરોબર, પણ તોય લોહી તો નીકળ્યા હતા હારામાં હારા એમ. ભાઈ મિત્રો આજે હું ગયો તો બરોબર લાલપુર, અને લાલપુર શું કરવા ગયો તો ખબર છે, આ જીઓનો મોબાઈલ લેવા ગયો તો. આ દેખાયા તો આ મોબાઈલ છે ને આજે આપણે ખર્ચો કરી નાખ્યો જીઓનો મોબાઈલનો બરોબર. અને આ મોબાઈલ મારા માટે નથી પણ મારા મોટા બાપા માટે છે. મિત્રો અટાણી મોબાઈલનું કરવાનું છે અનબોક્સિંગ. મિત્રો જીઓનો જૂનો મોબાઈલ જો કંઈક આવો હોય બરોબર, ખાલી જીઓ અહીંયા લખેલ આવે અને કાચમાં જો કંઈક સ્ક્રેચ જ પડી ગયા હતા બરોબર. તો આ મોબાઈલ આવો આવે, જૂનો મોબાઈલ છે આપણે પહેલાં જડતો, પણ હવે એ નથી જડતો, હવે નવી સિસ્ટમમાં આવી ગયો છે. તો આપણે જો પાછળ કંઈક આવું મોડલ છે, અને હવે આપણે છે ને આ નવો મોબાઈલ છે ને એનું અનબોક્સિંગ કરવાનું છે. જે હજી મેં છે ને આની બરાબર અનસીલ નથી કર્યો. અને મોડલ તો મિત્રો મને જોતા તો બહુ મસ્ત લાગે છે, આ બહુ વાંધો નથી. આપણે મોબાઈલ બરાબર જીઓનો અનબોક્સિંગ કર્યો, એમાં કંઈક આવી વસ્તુ નીકળે છે, જોઈ લઈએ આપણે જરાક. કે જો આમાંથી છે ને ચાર્જિંગ પોઈન્ટ નીકળે છે બરાબર. જો આ ચાર્જિંગ આખું દોયડું નીકળ્યું છે ભાઈ. નવા મોબાઈલનું આ છે દોયડું બરાબર. દોયડાને આપણે રાખી દઈએ સાઈડમાં, અને જો આ મોબાઈલને આપણે પાછો મોબાઈલ છે ને અંદરથી કાઢીને જોઈ લઈએ કે શું છે શું નથી. ભાઈ જો જીઓનો મોબાઈલ આ છે બરાબર, હાવ નવો છે બરાબર. આપણે પહેલી વાર અનબોક્સિંગ કર્યું છે, અને કંઈક લુક આવો દેખાય, પ્રીમિયમ લુક દેખાય ભાઈ. એને આ ચાપુ દેખાય, આ ચાપુ એ ખાલી સાદી આવે છે, અને આ આવે છે આપણે શું કહીએ કે ક્રોમ લુકમાં આવે છે. જે આખી છે ને ક્રોમ લુકમાં આવે છે. અને આનો કંઈક અવાજ તમે સાંભળી લ્યો કેવો છે અવાજ, જોઈ લ્યો. આ બે ફોનમાં જરાક ડિફરન્સ જોવાનો છે. આપણે ત્રીજો મોબાઈલ એક જીઓનો કાઢી, જો આ ત્રણ મોબાઈલ આપણે જીઓના થઈ ગયા છે. યુટ્યુબને એ નથી દેતા ને એ ખોટું કર્યું. મારા જેવાનું હું ઠોઠું આખું કામ આવે ને. બધી એડજસ્ટેબલ એક્ટિવા જોઈ છે, જો હું તમને જરાક દેખાડતો હું, કારણ કે અમે એક્ટિવાનું છે ને આ અનબોક્સિંગ કરી નાખ્યું, ચારે બાજુ ખોલી નાખી આખી એક્ટિવા. આ છે હોન્ડાની એક્ટિવા એડજસ્ટેબલ ગાડી, અને આ ભાઈ આપણો કારીગર છે. તો આ ઉખેરે હેઠળ હાલ ભાઈ ઉખેર જઈ લે. હાવ બધું મિત્રો હાવ નોખું પડ્યું જોઈ લ્યો. આ એક ગતનો છે પણ એલા ક્યાંથી બોલ કાઢેલા. बहुत तेज हो रहा है. આપણી ગાડીને જો આગળથી મોરોન બધું ખોલી નાખ્યું હે, અને જો આ બાજુ અહીં કંઈક બેટરી છે ને, બેટરીમાં કંઈક વાંધો છે. ગાડીના એક્ટિવા મોડલમાંથી આપણે R15 નું મોડલ બનાવી નાખ્યું હે, કારણ કે જો લુક તો R15 જેવો જ લાગે છે. અરે કહેના ક્યાં ચાહતે હો. અને કારીગર અહીંયા ઉભો છે આપણો ભાઈ. આ ખોયલું બધું ખોલવાનું કામ એનું જ હોય, ખોલતા મને ના આવડે. પછી અહીંયા હજી જોયું તો અહીંયા અંદર દોર્યું ટીંગાય. અટાણ મારા ભાઈ છે ને ગાડી ફિટ કરે બરાબર. જો હેરખી ભાઈ હેરખી ફિટ થાય એક નથી થતી. થઈ ગઈ ભાઈ, થઈ ગઈ. ઉપર તારા ફિટ નહીં થાય ભાઈ. ઉખેરું હતું પાછું જો અટાણ હે ને ફિટ કરે છે. હું ભાઈ થાય હે કે નથી થતું? તો હાલે તું હે ને કેમેરો પકડ, હું ફિટ કરું. તને ના આવડે ભાઈ. હવે હું આમાં ભાઈ આમાં ફિટ કરવું એમાં શું હોય? આ ગાડી ફિટ, આ ગાડી તમે કઈક ફિટ કરી નાખી. આ ગાડીમાં તો પતો હમ કોઈ મંદિર કા ઘંટા હે કે કોઈ ભી આકે બતા જાતા હે. મિત્રો મારાથી ફિટ નથી બરોબર ગાડી, કારણ કે આપણે બધી આવડતી નથી. આ તો હું ખાલી ટ્રાય કરતો હતો. તો જો ભાઈ આપણો ભાઈ છે ને અટાણે ફિટ કરે પાછું બરોબર. હું ભાઈ થઈ જાય ફિટ? ઓકે થઈ જાય. જો આ થઈ ગયું. હા, અને આયા થઈ ગયું. હાલો ભાઈ થઈ ગયું, રેડી કમ્પ્લીટ. રેડી તો બોલ તો પીલજે ને ક્યાં ચાલુ ગાડીમાં પડી જાય. હાલો ગાડી ડાયરેક્ટ ચાલુ જ કરવાની યાર. હાલો લોહી નાખ જરા, ક્યાં ચાલુ કરવાની? ગાડી ચાલુ કરવામાં એક પ્રોબ્લેમ એ થયો કે અહીંથી પતરું ખડી ગયું બરોબર, કિક મારી ની. હાલ ભાઈ પાછું ફિટ કરાવ. તો ભાઈ પાછું જો હે ને બોલ પીલતા હું ભૂલાઈ ગયો ને, તો એક કિકમાં આ પતરું હેઠું આવ્યું. ભાઈ આપણો ભાઈ જરાક લીવર મારીને જોઈએ બરોબર. આપણો ભાઈ અટાણ ગાડીને સ્ટન્ટ કરાવે છે બરોબર. જોઈ લે મિત્રો, આ કાકરામાં નાખે. ઓય એમ ના હોય. વાહ ભાઈ જવું તા ટાયરને છોલી નાખ્યા. વાહ ઓલા કાકરામાં નિરાતે એમ છે મિત્રો. આ ગાડીની કન્ડિશન છે ને સારી રહેવાની જ. ગાડીને સ્ટન્ટ કરાવી પણ ટાયરનું કચુંબર બનાવી નાખ્યું બરાબર, અને રસ્તાને ઉખેરી નાખી દીધું. જો હું તમને જરાક દેખાડ દઉં કે રસ્તાની હાલત હાવ ખરાબ કરી નાખી બરાબર. રસ્તાની હાલત હાવ ખરાબ કરી નાખી. જોતા કાંકરા ઉખેરી નાખ્યા ચારે બાજુ, અને આ બાજુ જોયું સ્લીપ ઉમરવી હોય ને કાંકરાનો ભૂકો કરી નાખ્યો. મિત્રો બ્લોગ વિડીયો અહીં જ રાખી બરાબર. બ્લોગ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને લાઈક કરી દેજો બરાબર. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.